નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું યોગેશ કાનડે અને આજે જે છે આપણે ઇકોનોમિક્સ જે છે એ ઇકોનોમિક્સના કેટલાક વૈકલ્પિક પ્રશ્નો જે છે જે તમારા પાર્ટ એની અંદર પૂછાતા હોય છે અને આવા આપણે 2 થી 3 સેશન કરીશું. એના પછી 1-2 વાક્યના જે પ્રશ્નો છે તો એ પ્રશ્નોના બી આપણે સેશન કરીશું. તો એક્ઝામ માટે જે આપણા રોકડા માર્ક છે તો એ રોકડા માર્ક એ આપણે આ બ્રહ્માસ્ત્ર જે છે એ બ્રહ્માસ્ત્રના લીધે આપણે એ માર્ક્સ જે છે એ માર્ક્સ મેળવી શકીશું. ને આટલી વસ્તુ તો તમે જો કરો છો તો બોર્ડની એક્ઝામ માટે જે છે એ તમને ક્યાંય તકલીફ નહીં પડે. આમાંથી કંઈક આપણને પૂછાશે, આટલા તરફ ધ્યાન આપજો. ઓકે, તો આપણે એની શરૂઆત જે છે એ શરૂઆત કરીશું. આજે આપણે વિકલ્પોથી એની શરૂઆત કરીશું. પાર્ટ એ જે છે એ પાર્ટ એ આમાંથી ઘણી વખત વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ પૂરા માર્ક્સ નથી લઈ જઈ શકતા. એમાંથી 2-4 વસ્તુ એમની ખોટી પડતી હોય છે. પણ આ બોર્ડની એક્ઝામ છે એટલે આપણે એક વસ્તુને ધ્યાનમાં લેવી પડે કે આમાંથી એક બી ક્વેશ્ચન આપણો ખોટો ના પડે. આપણે જે સ્કોર કરવાનો છે ઇકોનોમિક્સની અંદર તે એ સ્કોર અહીંથી આપણે કરી શકીએ છીએ. ઓકે, તો આપણે સેશનની શરૂઆત કરીએ. તો સૌથી પહેલી વસ્તુ જે છે કે આકૃતિ જે છે, પહેલો પ્રશ્ન હું લઈશ કે ભાઈ આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. તો 4 ઓપ્શન આપણી પાસે છે: સતત છે, અસતત છે, વિષમ છે, આદર્શ છે. તો આપણો આન્સર શું આવે છે? તો કે અસતત. રાઈટ. ચાલો, બીજા નંબરનો જે ક્વેશ્ચન છે હું થોડો ઝડપથી જઈશ અને આ ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. તો આલેખ જે છે એ આલેખ એ આપણી પાસે 4 ઓપ્શન આપણને આપેલા છે. એક છે સતત છે, અસતત છે, વિસ્તાર છે ને આદર્શ છે. તો આપણો આન્સર શું આવે છે? સતત. ઓકે, ચાલો, બધાને ખ્યાલ આવશે. હું થોડું સ્પીડમાં જઈશ. ચાલો, ત્રીજા નંબરનો આપણે પ્રશ્ન લઈએ કે નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? સમાન માહિતી માટે દોરવામાં આવે છે. પ્રશ્ન જે છે પ્રશ્નને બહુ ધ્યાનથી આપણે વાંચવાનો હોય છે. 4 ઓપ્શનને તમે વાંચશો તો તમને ખબર પડશે. નંબર 1 છે સાદી સ્તંભ આકૃતિ અને પાસેની સ્તંભ આકૃતિ 1, વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ 2, પાસેની સ્તંભ આકૃતિઓ અને સામયિક શ્રેણીઓનો આલેખ અને વૃત્તાંશ આકૃતિ અને સામયિક શ્રેણીનો આલેખ. તો આપણો આન્સર જે છે એ આવે છે બચ્ચાઓ, સાદી સ્તંભ આકૃતિ અને પાસેની આકૃતિ. ઓકે, ચાલો, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જઈએ કે આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે. તો સામાન્ય રીતે આપણે ઇન્ટરનેટ જે છે એ આજના સમયની અંદર વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ શાના માટે ઉપયોગ કરે છે? તો 4 વસ્તુ આપણને અહીંયા આપેલી છે. તો 3 વસ્તુ આપણને એકદમ ખોટી દેખાય છે. રાઈટ. તો એમાંથી પહેલો આન્સર આપણો શું આવશે? અભ્યાસ માટેનું એક સાધન છે. આપણે બધા એનો ઉપયોગ કરીએ છીએ ને. ઇન્ટરનેટનો ઉપયોગ જે છે વિદ્યાર્થીઓ કરે છે, અમે ટીચર લોકો બી ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અભ્યાસ માટેનું એક સાધન કહેવાય છે. ચાલો, એના પછી આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો આર્થિક માહિતી અંગેની જે ડેટા સીડી હોય છે તો એ ડેટા સીડી આપણે ખાનગી પ્રકાશકો છે, પછી શાળાઓ છે, રાઈટ, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે છે અને સામાન્ય વ્યક્તિઓ છે. તો આપણો આન્સર શું આવે છે? જો કહેવાય પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર જે છે એ સરકાર દ્વારા આ સિરીઝ જે છે એ સિરીઝને તૈયાર કરવામાં આવતી હોય છે. ઓકે, ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? બરાબર. તો સતત છે, અસતત છે, આધારિત છે અને આદર્શ છે. તો હંમેશા આકૃતિ જે છે એ આકૃતિ અસતત વિતરણ માટે દોરવામાં આવતી હોય છે. એટલે આન્સર શું આવશે? અસતત. બરાબર. ઓકે, ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આપણો કે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવતો હોય છે? તો આલેખ હંમેશા દીકરાઓ સતત વિતરણ માટે આપણે દોરતા હોઈએ છીએ. બધાને ખબર છે કે આલેખ જે છે એ હંમેશા સતત વિતરણ માટે દોરવામાં આવતો હોય છે. તો અહીંયા આપણો આન્સર શું આવશે? તો કે સતત. રાઈટ.
સતત જે છે એ એનો આન્સર આવશે. બહુ ધ્યાનથી દીકરાઓ જોજો, કારણ કે અહીંથી આપણને કેશ માર્ક્સ જે છે એ કેશ માર્ક્સ મળતા હોય છે. ઓકે, ચલો બહુ ધ્યાનથી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ હું જઈશ કે દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે. ફરીથી ક્વેશ્ચન વાંચું છું. દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? તો સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ અને આવૃત્તિ બહુકોણ. તો અહીંયા આપણો આન્સર જે છે એ આન્સર શું આવે છે બચ્ચાઓ? વિભાજિત સ્તંભ આકૃતિ. વિભાજિત સ્તંભ આકૃતિ જે છે એનો આન્સર આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? કોનો સમાવેશ આલેખના પ્રકારમાં નથી થતો? તો આપણે કોઈ ચિત્ર બનાવીએ છીએ બચ્ચાઓ, તો એ ચિત્ર આપણે આલેખના સ્વરૂપમાં થોડું બનાવીએ છીએ? ના, નથી બનાવતા. એટલે આપણો આન્સર અહીંયા સ્પષ્ટ આપણને દેખાય છે કે ભાઈ ચિત્રાકૃતિ. ચિત્રાકૃતિ જે છે એ ચિત્રાકૃતિનો સમાવેશ જે છે એ આલેખના પ્રકારમાં નથી થતો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો આલેખ છે, એક્સેલ શીટ છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને સીડી. તો આપણો આન્સર શું આવશે? એક્સેલ શીટ. એક્સેલ શીટ જે છે એ આપણો આન્સર જે છે એ આન્સર આવે છે. ચાલો નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ કે આર્થિક માહિતી અંગેની આધારભૂત ડેટાની સીડી કોણ તૈયાર કરે છે? તો ખાનગી પ્રકાશકો છે, શાળાઓ. ફરીથી આ ક્વેશ્ચન રિપીટ થઈ રહ્યો છે, કંઈ વાંધો નહીં. તો એનો આન્સર શું આવે છે બચ્ચાઓ? પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે. ઓકે, ફરીથી રિપીટ થયો છે, કંઈ વાંધો નહીં. કદાચ એ પરીક્ષામાં આવવાનો હશે એટલે ફરીથી એ રિપીટ થયો કે ભાઈ આ છોકરાઓ માટે 2 વખત આપણે બોલી જાઓ તમે. તો આવી ગયો આ પ્રશ્ન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે, આ વિધાન કોણે રજૂ કર્યું? આવા પ્રકારના ક્વેશ્ચન આપણને એક્ઝામમાં પૂછશે, રાઈટ? તો ટોડેરો છે, કિન્ડલબર્જર, માર્શલ અને મેકલબ. તો આન્સર શું આવે છે બચ્ચાઓ? ટોડેરો, રાઈટ? એનો આન્સર શું આવશે? ટોડેરો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. કયો ખ્યાલ જે છે એ ગુણાત્મક ખ્યાલ છે? રાઈટ? તો આ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. તો હંમેશા આપણે 10મા ધોરણમાં બી બચ્ચાઓ ભણેલા છે કે આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસનો ખ્યાલ હંમેશા કેવો હોય છે? તો કે ગુણાત્મક હોય છે. એટલે આપણો આન્સર શું આવશે? આર્થિક વિકાસ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જઈશું કે 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? આ બી આપણે 10મા ધોરણની અંદર ભણેલા છીએ. 127, 128, 129 અને 130. તો 130મો નંબર જે છે એ ભારતનો આવે છે. એટલે 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ 130મો છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? 2014માં માનવ વિકાસ અહેવાલ, રાઈટ? અને એ માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક જે છે તો 7,110 છે, 7,068 છે, 480 છે અને 5,497. તો આપણો આન્સર શું આવે છે છોકરાઓ? 5,497, રાઈટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈશું કે દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ખાલી જગ્યા જે છે એ આગળ આપણને શું આપી છે દીકરાઓ? એક ખાલી જગ્યા છે, એમાંથી આ વિધાનને આપણે અહીંયા મૂકી દેવાનું છે, બરાબર? મૂકવાનું નથી, પણ આપણે શું કરવાનું છે? એ ચોઈસ કરીને મૂકવાનું છે. દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે, ખેતી ક્ષેત્રનો ફાળો વધે, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ઘટે, સેવા ક્ષેત્રનો ફાળો ઘટે. તો હંમેશા દીકરાઓ આર્થિક વિકાસની અંદર ઉદ્યોગો કામ કરતા હોય છે, બધાને ખબર હોવી જોઈએ.
અને ઉદ્યોગો કામ કરશે તો એ ઉદ્યોગો ઉપર આપણે ભારણ મૂકીએ છીએ તો ખેતી ક્ષેત્રનો ફાળો શું થશે તો ઘટી જશે. તો આપણો આન્સર શું થશે તો કે ખેતી ક્ષેત્રનો ફાળો જે છે એ ફાળો શું થાય છે ઘટે છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ કે જીવન જે છે એ જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLI નું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એક્ઝામની અંદર આપણને પૂછાય. જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLI નું મહત્તમ મૂલ્ય જે છે એ મહત્તમ મૂલ્ય કેટલું હોય છે તો કે 100થી ઓછું, 100થી વધુ, 100 અને 0. તો આન્સર શું આવશે આપણો 100. રાઈટ, 100 આન્સર જે છે એ આન્સર આપણો આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. માનવ વિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય છે? માનવ વિકાસ જે છે એ માનવ વિકાસનો આંક જે છે એ આંક કેટલો હશે તો 0 છે, 1 છે, 0થી 1 વચ્ચે અને 100. તો આપણો આન્સર શું આવશે 0થી 1 વચ્ચે. રાઈટ, ચાલો નેક્સ્ટ. આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કયા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? આર્થિક વૃદ્ધિ કીધેલું છે, આર્થિક વિકાસ નથી કીધું. રાઈટ, તો અહીંયા આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન હંમેશા વિકસિત દેશો સાથે સંકળાયેલો હશે. અહીંયા આપણને આપ્યું છે વિકસિત છે, વિકાસશીલ છે, પછાત દેશો છે, ત્રીજા વિશ્વના દેશો છે. તો આપણો આન્સર શું આવશે વિકસિત દેશો સાથે સંકળાયેલો છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? આ બી એક 10માનો પ્રશ્ન છે જે આપણે બધાએ કરેલો છે અને એમાં આન્સર શું આવે છે નોર્વે. નોર્વે જે છે એ નોર્વે માનવ વિકાસ આંક જે છે એ માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 2014ની અંદર વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતું હતું, આજે બી ધરાવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા જે છે એ પેપર સેટ માટેની બધાએ આ પેપર સેટ જે છે પેપર સેટનો ઉપયોગ આપણે બધા જ કરતા હોઈએ છીએ, તમે બી કરતા હશો. પેપર સેટને બી ધ્યાનમાં રાખશો. રાઈટ, અને એમાંથી જે બી પ્રશ્નો જે છે એ પ્રશ્નોને તમે રીડ કરશો તો તમને ખરેખર એક્ઝામની અંદર જે છે એ ઘણો બેનિફિટ બી મળશે. ચાલો હવે હું જઈશ નેક્સ્ટ ક્વેશ્ચન પર. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? જીવન જે છે એ જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એ ભૌતિક ગુણવત્તાનું આંકનું મૂલ્ય તો હંમેશા બચ્ચાઓ 100 હોય. કેટલું હોય 100 હોય. તો અહીંયા 1 આપ્યો છે, 10 આપ્યો છે, 25 આપ્યા છે, 100 આપ્યા છે. તો આપણો આન્સર શું આવશે 100. રાઈટ, ફટાફટ એક્ઝામની અંદર જે છે આ વિકલ્પો જે છે વિકલ્પો એટલા જબરજસ્ત લખાવવા જોઈએ, એક બી વિકલ્પ આપણો ખોટો ના પડવો જોઈએ, કારણ કે અહીંથી આપણે માર્ક્સ જે છે એ માર્ક્સને કવર કરવાના છે. રાઈટ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ ભારતનો ક્રમ જણાવો. તો ભારત જે છે ભારત કયા ક્રમ પર હતું? તો આ બી એક 10માનો પ્રશ્ન છે, તો 130. રાઈટ, 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ ભારતનો ક્રમ 130 છે, 128 છે, 129 છે, 127 છે. તો 130 જે છે એ આપણો આન્સર જે છે એ આન્સર આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ કે આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો? તો રાષ્ટ્રીય આવકમાં વધારો, સાક્ષરતા જે છે એ સાક્ષરતામાં વધારો, બેરોજગારીમાં વધારો કે માથાદીઠ આવકમાં વધારો? આર્થિક વિકાસનો સાચો માપદંડ કીધો છે. તો સાચો માપદંડ ક્યાંથી આવે બચ્ચાઓ? તો કે માથાદીઠ આવકમાં વધારો થાય. રાઈટ, તો આર્થિક વિકાસનો સાચો માપદંડ જે છે એ માપદંડ આપણને જોવા મળશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નોર્વે જે છે એ નોર્વેનો માનવ વિકાસ આંક જણાવો. આ બી એક 10માનો પ્રશ્ન છે. રાઈટ, તો 0.944, 0.609, 0.984 એન્ડ 0.914. તો આપણો આન્સર શું આવશે 0.944. રાઈટ, ચાલો
નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ કે આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું શું? તો કે કારણ, પરિણામ, સાધન, સાધ્ય. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું ખાલી જગ્યા છે તો કારણ છે. બરોબર, કારણ છે. આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું કારણ છે. તો આપણો આન્સર શું આવશે? કારણ. રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જાઉં છું. કોના મતે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે? હવે આ વ્યાખ્યા જે છે કોણે આપેલી છે? તો ટોટેરો છે, બર્જર છે, માર્શલ છે અને મેકલબ છે. બરાબર, આવા પ્રકારના પ્રશ્નો જે છે એ બોર્ડની અંદર બેટા પૂછાશે આપણને. હા, મેં ખાસ આ વસ્તુ હું કહી રહ્યો છું કે આવા જ પ્રકારના પ્રશ્નો જે છે બોર્ડની અંદર પૂછાતા હોય છે. ફરીથી પ્રશ્ન હું બોલું છું. કોના મતે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે? તો ટોડેરો એ. બરોબર, ટોડેરોના મતે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. દેશનો આર્થિક વિકાસ થતાં, દેશનો આર્થિક વિકાસ થતાં રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? આગળ જ આપણે જોઈ ગયા. રાષ્ટ્રીય આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસ થાય છે, ઉદ્યોગોના ફાળામાં વધારો થાય છે. તો ખેતી જે છે એ ખેતીનું જે પ્રમાણ છે એ પ્રમાણ હંમેશા કેવો થશે? એનો ફાળો ઘટી જશે. તો ખેતી, ઉદ્યોગ, સેવા અને ઉદ્યોગ સેવા. તો આપણો આન્સર શું આવશે? ખેતી. રાઈટ, ખેતી. રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ કે માનવ વિકાસ આંક HDI, જેને આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહીએ છીએ, રાઈટ, નું મહત્તમ મૂલ્ય જણાવો. ફરીથી એક વખત, માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય જણાવો. 100 થી વધુ, 100, 1 અને 100 થી ઓછું. તો આપણો આન્સર શું આવશે? 1. આ બી આઈ થિંક રિપીટ થયેલો છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ કે રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. ફરીથી એક વખત, રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા જે છે એ કોણે આપેલી છે? તો પીગુ છે, હેન્સ છે, માઇકલ ટોડેરો છે અને શ્રીમતી ઉર્સુલા હિક્સ. તો આપણો આન્સર શું આવશે? માઇકલ ટોડેરો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. ભારત જે છે, ભારતના લોકોનું અપેક્ષિત એટલે કે સરેરાશ આયુષ્ય જે છે એ સરેરાશ આયુષ્ય કેટલું છે? 69, 70, 55 એન્ડ 68. તો આન્સર આપણો શું આવશે? 68. ચાલો 68 જે છે એ આપણો આન્સર છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર. કયો ખ્યાલ જે છે એ કયો ખ્યાલ એ ગુણાત્મક ખ્યાલ તરીકે ઓળખાય છે? તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, આર્થિક વૃદ્ધિ દર અને આર્થિક વિકાસ. તો આર્થિક વિકાસનો ખ્યાલ હંમેશા બચ્ચાઓ કેવો હોય? ગુણાત્મક હોય. એટલે આપણો આન્સર શું આવશે? આર્થિક વિકાસ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. જીવનની, ફરીથી ક્વેશ્ચન રિપીટ થયો. જીવનની ભૌતિક ગુણવત્તા 8 PQLIનું મહત્તમ મૂલ્ય જે છે એ મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? 100 થી ઓછું, 100 થી વધુ, 100 કે 0. તો આન્સર શું આવશે? 100. બરોબર, બરોબર. એટલે એનો આન્સર શું આવશે? 100. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. માંગ જે છે એ માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહેવાય? માંગ પ્રેરિત, ખર્ચ પ્રેરિત, વેતન પ્રેરિત, નફા પ્રેરિત. મારો આન્સર અહીંયાથી જ મળી જાય છે. માંગમાં વૃદ્ધિ થવાના કારણે બરાબર થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહેવાય? તો બેટા માંગ પ્રેરિત કહેવાય. માંગ પ્રેરિત. ઓકે, ચાલો નેક્સ્ટ
સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય જ્યારે દેશની અંદર સતત ભાવમાં વધારો થાય ત્યારે હંમેશા નાણાંની કિંમત જે છે એ નાણાંની કિંમતમાં શું થશે? ઘટાડો થશે. નાણાંની જે ખરીદ શક્તિ હોય છે એ ખરીદ શક્તિમાં પણ શું થતો હોય છે? ઘટાડો થતો હોય છે. તો સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ઘટે છે, વધે છે, સ્થિર રહે છે, બદલાતું નથી. તો આપણો આન્સર શું થાય છે? નાણાંના મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. રાઈટ? સિમ્પલ છે. લોજિકલી તમે વિચારશો તો તમે એનો આન્સર જે છે એ આન્સર બહુ જ ઇઝીલી થોડો વિચાર કરીને પછી રાઈટ ગમે તે ઢોકમઢોક કરશો તો તમારો આન્સર ખોટો પડશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સરકાર જે છે એ સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો કહેવાય? જો વધતા જતા ભાવોને અટકાવ્યા, બરાબર, તો અહીંયા એ કયા પ્રકારનો ફુગાવો થાય? તો દાબેલો ફુગાવો છે, ખુલ્લો ફુગાવો છે, દોડતો ફુગાવો છે, છૂપો ફુગાવો છે. તો અહીંયા તો બે આન્સર તો એવા છે ને કે આપણને હસવું આવે. એટલે આપણો આન્સર છે ને બેમાંથી જ કંઈક મળે છે. એટલે આન્સર શું આવશે? દાબેલો ફુગાવો. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ફુગાવાની સાચી સ્થિતિ, બરાબર, ફુગાવો જે છે એ ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય. ફરીથી એક વખત, ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે. આવું કયા અર્થશાસ્ત્રી માને છે? તો કે માર્શલ છે, ક્રાઉથર છે, કેન્સ છે અને પીગુ છે. તો આપણો આન્સર શું આવશે બચ્ચાઓ? કેન્સ. રાઈટ? કેન્સ આવશે આપણો આન્સર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન પર આપણે જઈએ. આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે કે ચોખા આપીને કાપડને ખરીદવું. રાઈટ? ખરીદવું એટલે ચોખા આપવા, કાપડને લેવું. તો એ સાટા પદ્ધતિ કહેવાય. આ તો બધાને આવડે. આવો પ્રશ્ન પૂછાય તો બધાને આવડવો જોઈએ કે સાટા પ્રથા કહેવાય છે. વસ્તુઓ આપીને વસ્તુને મેળવવી તો સાટા પ્રથા કહેવાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? સૌથી સારી રીતે. રાઈટ? નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે? તો અનાજ, પશુ, પથ્થર અને સિક્કા. તો યાર સિક્કા આવે. બરાબર, સિક્કા જે છે એ સિક્કા. તો એ નાણાંના વિકલ્પમાં આપણે વિનિમય મૂલ્યનો સારી રીતે એનો સંગ્રહ જે છે એ સંગ્રહ આપણે કરી શકતા હોઈએ છીએ. સિક્કાનો સંગ્રહ જે છે એ સંગ્રહ આપણે કરી શકતા હોઈએ છીએ. ચાલો, માંગમાં વૃદ્ધિ થતાં ભાવ વધારાને કેવા પ્રકારનો ફુગાવો કહેવાય? ફરીથી પાછો પ્રશ્ન આવ્યો. તો માંગમાં વૃદ્ધિ થતાં તો માંગ પ્રેરિત. માંગ પ્રેરિત ફુગાવો કહેવાય એને. રાઈટ? ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું. તો નાણાંની આ વ્યાખ્યા જે છે એ કોણે આપેલી છે? બરાબર, જો આવા પ્રકારના પ્રશ્નો આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે જુલાઈ 2018, 2020 અને 2022માં પૂછાયેલો છે. એટલે 3 વખત આ વસ્તુ આપણને પૂછાયેલી છે. હા, તો ચલો, વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સ્વીકૃત છે તે નાણું છે. તો આ વ્યાખ્યા જે છે કોણે આપેલી છે? તો કેન્સ છે, માર્શલ છે, રોબર્ટસન છે અને પીગુ છે. તો આપણો આન્સર શું આવશે બચ્ચાઓ? રોબર્ટસન. બરાબર, રોબર્ટસન જે છે, રોબર્ટસને આ વ્યાખ્યા જે છે એ વ્યાખ્યાને આપેલી છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક ઝડપથી વધે. વાસ્તવિક આવક કરતાં, બહુ ધ્યાનથી વાંચશો તો પ્રશ્નનો જવાબ ખબર પડશે. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક ઝડપથી વધે તો તે ફુગાવો, આ વ્યાખ્યા જે છે કોણે આપેલી છે? તો લર્નર છે, કેન્સ છે, પીગુ છે અને માર્શલ છે. તો આ બી વ્યાખ્યા કોણે આપેલી છે? તો પીગુ. બરાબર.
વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક ઝડપથી વધે તે ફુગાવો. આ વ્યાખ્યા કોણે આપી? તો પીગુએ. રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તો વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક ઝડપથી વધે તો આ વ્યાખ્યા કોણે આપી? તો ફરીથી આ પ્રશ્ન રિપીટ થયો દીકરાઓ. તો એ શું આવશે? પીગુ આવશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ બી ક્વેશ્ચન આપણો રિપીટ થાય છે કે ભાઈ સાટા પ્રથા આવશે, ચોખા આપીને કાપડ મેળવવાની વ્યવસ્થા, જેને આપણે શું કહીએ છીએ? સાટા પ્રથા કહીએ છીએ. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. ફુગાવો કેવી ઘટના છે? તો હંમેશા બચ્ચાઓ ફુગાવો એ નાણાકીય ઘટના જ કહેવાય. બરાબર. કે નાણાંની જે ખરીદ શક્તિ હોય એ ખરીદ શક્તિ હંમેશા શું થશે? ઘટી જતી હોય છે. એ ઘટી જશે બેટા. રાઈટ. કે એક અમારા શિક્ષક જે છે અમને ભણાવતા હતા ત્યારે એક મસ્ત વસ્તુ કહેતા હતા કે ભાઈ પહેલાંના જે જમાનાના લોકો હતા એ લોકો મુઠ્ઠીમાં પૈસા લઈને જતા હતા, થેલો ભરીને અનાજ લાવતા હતા. આજે આપણે શું કરીએ છીએ બચ્ચાઓ? થેલામાં પૈસા નાખીએ છીએ, મુઠ્ઠીમાં અનાજ લઈ આવીએ છીએ. તો નાણાંની જે ખરીદ શક્તિ છે એ ખરીદ શક્તિમાં શું થયો? તો એને આપણે કયા પ્રકારનો ફુગાવો કહીએ? તો ફુગાવો કેવી ઘટના છે? તો કે નાણાકીય ઘટના. ફુગાવો કયા પ્રકારની ઘટના કહેવાય? નાણાકીય ઘટના. ખોટું ના લખતા. સામાજિક, મનોવૈજ્ઞાનિક, રાજકીય આવી બધી ઘટનાઓ હોય જ ન. ચાલો નેક્સ્ટ. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય હંમેશા, જ્યારે સતત ભાવ વધતો હોય ત્યારે હંમેશા નાણાંનું જે મૂલ્ય છે એ મૂલ્યમાં શું થશે બચ્ચાઓ? ઘટાડો થશે. એટલે નાણાંનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? તો નાણાંનો પુરવઠો છે, મૂડીનો જથ્થો છે, મૂડીરોકાણ છે અને વ્યવસાય છે. તો આપણો આન્સર શું આવશે? મૂડીનો જથ્થો. રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત જે છે એ ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? તો 2 છે, 6 છે, 10 છે, 3 છે. તો હંમેશા ભારત દેશની અંદર જે વેપારી બેંકો છે, વેપારી બેંકોમાં 3 પ્રકારની થાપણો હોય છે. એટલે આપણો આન્સર શું આવશે? 3. ઓકે. ચાલો. ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? ટૂંકા ગાળાનું ધિરાણ. તો અહીંયા જે છે એ ટૂંકો ગાળો તો આપણને એક જ દેખાય છે. બરાબર. અહીંયા 1 થી 3 વર્ષ છે, 1 થી 5 વર્ષ છે, 5 થી 15 વર્ષ છે. પણ અહીંયા મને આન્સર દેખાય છે 1 વર્ષ. એટલે આન્સર શું લખીશું? 1 વર્ષ સુધીનું. ઓકે. ચાલો પછી મધ્યસ્થ બેંક એટલે શું? તો યાર દેશની સર્વોચ્ચ બેંક. મધ્યસ્થ બેંક આપણી કઈ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો દેશની શું કહેવાય છે? સર્વોચ્ચ બેંક કહેવાય છે. સિમ્પલ છે. ઓકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે આરબીઆઈ, આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ. બરાબર. કે આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તો તેવા દરને આપણે શું કહીએ? તો એક રેપો રેટ છે, બેંક રેટ છે, રિવર્સ રેપો રેટ છે અને ખુલ્લા બજારનો દર છે. તો આપણો આન્સર શું આવશે? રિવર્સ રેપો રેટ. ઓકે. ચાલો. તો અહીંયા જે છે આપણે એક સેશન જે છે, એક સેશનને આપણે શું કરીએ છીએ? પૂરું કરીએ છીએ. એટલે વિકલ્પો જે છે એ વિકલ્પોના હજુ આપણે સેશન લઈશું. પણ ત્યાં સુધીમાં આ સેશનની અંદરના જેટલા બી મેં ક્વેશ્ચન કરાવ્યા એ ક્વેશ્ચનને બહુ ધ્યાનથી સાંભળો. બરાબર. પ્રેક્ટિસ કરો, એને વારંવાર સાંભળો. કારણ કે અહીંથી આપણને કેશ માર્ક્સ મળવાના છે. હવે આના પછી વિકલ્પોના જ આપણે એક સેશનને લઈશું. પછી 1-2 વાક્યના જે પ્રશ્નો જે છે કે ટૂંકમાં જવાબ આપો. તો એ પ્રશ્નને આપણે સોલ્વ કરીશું. રાઈટ. અને વાવાઝોડાના સેશનમાં ફરીથી હું આવીશ. ત્યારે મારી જોડે વિકી સર હશે.
રાઈટ. ને આપણે પછી શું કરીશું કે વાવાઝોડાના સેશનને બહુ સારી રીતે પૂરું કરીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ.